આ તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. શહેરની ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા. રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જામ્યું હતું અને આકાશ આખું કાળું ડિબાંગ હતું. ત્યારબાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વધુ વિગત સાથે અલ્પેશ ત્રિવેદી જોડાઈ ગયા છે. અલ્પેશ, કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ? જી, ખાસ કરીને કૃષ્ણા જણાવી દઉં કે ધોરાજી પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય. ત્યારે વાત કરીએ ગ્રામ્ય પંથકમાં, તો ગ્રામ્ય પંથક પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ધોરાજીની વાત કરીએ, ધોરાજીના સ્ટેશન રોડ, જમનાવ રોડ, ઉપલેટા રોડ જેવા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હોય અને પરિસ્થિતિ સામાન્ય હોય. પણ હાલ જે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલો છે અને હાલ જે વાતાવરણમાં ઠંડક પ્રસરી હોય વરસાદને લઈને તેવો માહોલ જોવા મળેલો છે. જી બિલકુલ, આભાર આપનો.